ન્યૂઝમાં હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। કચ્છના લોધેશ્વર સંપ હાઉસ લોકાર્પણ બાદ ભચાઉ યોજાયેલી જનસભામાં વડાપ્રધાનનું ઉદ્બોધન, પાણીનું મૂલ્ય તો દુનિયાએ કચ્છ પાસેથી જ શીખવું જોઈએ। વડાપ્રધાનના હસ્તે કંડલા પોર્ટના 996 કરોડના 6 પ્રોજેક્ટના ઉદ્ઘાટન, ભુજમાં 40 કરોડના બસ પોર્ટનું ખાતમુહૂર્ત કરાયું। રાજકોટની આરટીઓ કચેરીમાં યુવાનને આપઘાત કરતા ચકચાર ફેલાઈ હતી। तो दर्शक मित्रों, आ હતા આજના સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે। કચ્છના લોધેશ્વર સંપ હાઉસ લોકાર્પણ બાદ ભચાઉ યોજાયેલી જનસભામાં વડાપ્રધાનનું ઉદ્બોધન, પાણીનું મૂલ્ય તો દુનિયાએ કચ્છ પાસેથી જ શીખવું જોઈએ। વડાપ્રધાન બન્યા પછી બીજી વાર કચ્છ આવેલા નરેન્દ્ર મોદીએ બપોરે કંડલા ખાતે રૂપિયા 996 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। એ પછી નર્મદે સર્વદેના નાદ વચ્ચે ભચાઉ નજીક નર્મદાના પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરીને પાણી ટંપર ડેમ સુધી પહોંચાડવાનો શુભારંભ કરાવ્યો હતો। કાળઝાળ ગરમી વચ્ચે મોદી તરવરાટ સાથે પૂર્વ કચ્છમાં ફરી વળ્યા હતા। હવે ગર્વભેર કહી શકાય છે કે કચ્છ 25 થી 30 વર્ષ પહેલાનું નથી રહ્યું। કચ્છ બદલાયું છે, દેશને આપવાની તાકાત ધરાવતું થયું છે, એમ સફેદ કુર્તા ઉપર કચ્છી પાગ અને ભરત કામવાળી બંડી પહેરીને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે અહીંયા કચ્છી ભા ભેણ્યું કેડી આય ગરમી। કચ્છીમાં આ શબ્દ બોલીને તેમણે કહ્યું હતું કે ધરતીકંપ પછી ભાંગી પડેલા કચ્છને ઊભું કરવા ઔદ્યોગિક ક્રાંતિ સર્જાઈ હતી। હવે મા નર્મદાના અવતરણ થકી કચ્છમાં અવારનવાર દિવસોમાં હરિત ક્રાંતિ સર્જાશે। ગાંધીધામથી હેલિકોપ્ટર માર્ગે શ્રી મોદી સુવઈ પમ્પિંગ સ્ટેશને પહોંચ્યા હતા। Yeah.
કરાયેલા વિશાળ સભા મંડપમાં આવી પહોંચ્યા હતા. સતત 25 મિનિટ સુધીના ભાષણમાં કચ્છ અને કચ્છી માળુઓના ભારોભાર વખાણ સાથે પાણીની કિંમત સમજી કરકસરયુક્ત પાણીનો ઉપયોગ કરવા અનુરોધ પણ કર્યો હતો. અનંતભાઈને યાદ કર્યા તેમણે કચ્છ ભાજપના મોવડી રહેલ સ્વ અનંતભાઈ દવેના શબ્દને યાદ કરતા કહ્યું હતું કે કેરળમાં બેઠેલો કચ્છીને કેરળમાં વરસાદ પડે તો કંઈ ફેર ન પડે, પણ પોતાના વતન કચ્છમાં વરસાદ પડે તો ઘરમાં શીરો બનાવીને ખાય એ કચ્છી માળુઓનો વતન પ્રેમી છે. આ સમયે દાદા મેક્કણને પણ વડાપ્રધાને યાદ કર્યા અને કહ્યું કે મેક્કણે 400 વર્ષ પહેલા લખ્યું હતું કે કચ્છમાં એક સમય એવો આવશે કે નર્મદા, સિંધુ અને સરસ્વતીના પાણી એક સાથે વહેતા હશે. જૈન સંત બુદ્ધિસાગરના શબ્દો ટાંકતા કહ્યું હતું કે પીવાનું પાણી કરિયાણાની દુકાનમાં વેચાશે, એટલે તેમણે પાણીનું મૂલ્ય ખૂબ જ છે, એટલે નર્મદાનું પાણી છે તેનો આનંદ ભલે વ્યક્ત કરજો, સાથે સાથે પાણી સાચવવાની જવાબદારી પણ સંભાળજો. કચ્છના લોકો પાસે પાણી બચાવવાની અને તેનો ઉપયોગ કરવાની તાકાત છે તેવો હુંકાર પણ મોદીએ કર્યો હતો. ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ કચ્છ. વડાપ્રધાનના હસ્તે કંડલા પોર્ટના 996 કરોડના 6 પ્રોજેક્ટના ઉદ્ઘાટન. ભુજમાં 40 કરોડના બસ પોર્ટનું ખાતમુહૂર્ત કરાયું. દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંડલા પોર્ટ ટ્રસ્ટના રૂપિયા 996 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે હાલે 100 મિલિયન મેટ્રિક ટન માલની હેરફેર કરીને એશિયાના અગ્રણી મહાબંદરોમાં સ્થાન મેળવનારું કંડલા આગામી સમયમાં વિશ્વ વેપાર ક્ષેત્રે અંગદની જેમ પગ જમાવશે. દેશના આ નાનકડા પ્રદેશમાં કંડલા ખાતે 1 લાખ કરોડનું રોકાણ આવી રહ્યું છે. એમ તબક્કે તેમણે આ મહાબંદર દીનદયાળ પોર્ટ્સ ઓફ કંડલા તરીકે ઓળખાશે તેવી જાહેરાત પણ કરી હતી. વિશ્વ વેપાર ક્ષેત્રની હાલની સ્થિતિ જોતા જો ભારતને આગળ આવવું હશે તો ઉત્તમથી ઉત્તમ વ્યવસ્થા ધરાવતા બંદરોની જરૂર પડશે. આ સંદર્ભમાં કંડલા મહાબંદરે છેલ્લા થોડા વર્ષમાં જે પ્રગતિ કરી છે તેને તેમણે બિરદાવી હતી. આ તબક્કે તેમણે કહ્યું હતું કે ઈરાનના પોર્ટ ચાબહાર સાથે કંડલા વેપાર ક્ષેત્રે સીધું જોડાશે. શ્રી મોદીએ દેશના તમામ બંદરોમાં વિકાસની સાથે સાથે જહાજના ટર્ન એરાઉન્ડ ટાઈમમાં ઘટાડો કરવાની દિશામાં શિપિંગ મંત્રી નીતિન ગડકરી પ્રયત્ન કરી રહ્યા છે, જે આર્થિક વિકાસ માટે ખૂબ ઉપયોગી છે તેવું કહીને તેમણે કંડલામાં 1 લાખ કરોડના રોકાણો આવી રહ્યા હોવાની માહિતી આપી હતી. उत्तम से उत्तम व्यवस्था वाले बंदरों का होना बहुत जरूरी है। ये कंडला और आज जो चीजें वहां निर्माण हो रही है, एक प्रकार से कोई सोच सकता है इतने कम समय में आज कंडला पोर्ट पूरे एशिया में प्रमुख बंदरों में उसने अपनी जगह बनाई।
કંડલા માત્ર ગુજરાત જ નહીં દેશના આર્થિક વિકાસનું પણ મહત્વનું અંગ છે તેવું કહીને તેનાથી રહેલા વિકાસ, નવી યોજનાઓ વગેરેની માહિતી પણ તેમણે રજૂ કરી હતી. તટીય જળ પરિવહનના નવા વિચારોને મૂર્તિમંત કરવા સરકાર પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી હતો ત્યારે કચ્છ પ્રત્યે કેવો લગાવ હતો તે કહેવાની જરૂર નથી તેવું કહેતા વડાપ્રધાને ઉમેર્યું હતું કે કચ્છની ધરતીમાં એક તાકાત છે. કચ્છીઓ પાણીદાર તો છે જ અને પાણીનું મહત્વ શું છે તે પણ કચ્છી સારી રીતે જાણે છે. વિરાટ સમુદ્ર, મરુભૂમિ, પહાડ, ગૌરવપૂર્ણ ઇતિહાસ અને 5 વર્ષ જૂની માનવ સંસ્કૃતિનો પુરાવો કચ્છમાં પડ્યો છે. કચ્છ પાસે શું નથી તેનામાં વિશ્વને ઘણું દેવાની તાકાત છે. વિશ્વને પોતાના પ્રત્યે આકર્ષિત કરવાનું સમર્થ પણ છે તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો. આ અગાઉ પ્રસંગિત વક્તવ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર ગણાવતા જણાવ્યું હતું કે 48 બંદરો અને એક અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ધરાવતા ગુજરાતમાં બંદરોના વિકાસ સાથે નવી બંદર નીતિ અમે લાવી રહ્યા છીએ, જેમાં નવલખી તથા પોરબંદરમાં 143 કરોડના ખર્ચે કોસ્ટલ કાર્ગો જેટી વિકાસવી, અલંગને ભાવનગરથી જોડવું, રાજ્યમાં મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાપવી, મેરીટાઈમ રિસર્ચ માટે કંડલાને અભ્યાસ કેન્દ્ર બનાવવું વગેરેનો સમાવેશ થાય છે. શિપિંગ મંત્રી નીતિનભાઈ ગડકરીએ પોતાના વિભાગની પ્રગતિની માહિતી આપતા કહ્યું હતું કે દેશના મહાબંદરોએ ગત વર્ષે 4,000 કરોડનો જ્યારે ચાલુ વર્ષે 5,000 કરોડનો નફો નોંધાયો છે. બંદરોની ક્ષમતામાં જે 100 મિલિયન મેટ્રિક ટન હતી તે વધારીને 3 વર્ષમાં 266 મિલિયન મેટ્રિક ટન કરાઈ. અત્યારે આસપાસના ખાનગી બંદરોથી પણ કંડલાની ક્ષમતા વધુ છે. કંડલામાં ક્રૂઝ ટર્મિનલ બનાવવા, દ્વારકા બેટ દ્વારકા વચ્ચે પુલ બનાવવા વગેરે યોજનાઓ હાથમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ₹15.26 કરોડના ખર્ચે ગાંધીધામમાં આકાર લેનારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર, 4.50 મિલિયન મેટ્રિક ટન ક્ષમતાની કંડલામાં બંધાનાર 14મી જેટી નંબર કિંમત ₹253 કરોડ, 16 નંબરની જેટી ₹278 કરોડ, ઇન્ટરચેન્જ કમ રોડ ઓવરબ્રિજ ₹232.62 કરોડ, મહાબંદરે અત્યાધુનિક એવી 2 મોબાઈલ હાર્બન ક્રેન ₹94 કરોડ અને ખાતર હેન્ડલિંગમાં મેકેનાઇઝેશન સુવિધા ₹122 કરોડ એમ કુલ ₹996 કરોડના કામોનું વડાપ્રધાને રિમોટ કંટ્રોલથી ખાતમુહૂર્ત કર્યું હતું. ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ કચ્છ. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. હવે સમાચારો જોઈએ વિગતવાર. રાજકોટની આરટીઓ કચેરીમાં યુવાનને આપઘાત કરતા ચકચાર ફેલાઈ હતી. રાજકોટની આરટી કચેરીમાં આજે સવારે એક યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને 108ના કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘરકંકાસના કારણે આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. યુવક પાસેથી પોલીસને 4 પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે મારી પત્ની આરતી મારા તન, મન અને દિલમાં એક જ હતી. આપઘાત કરનાર યુવક આરટીઓમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. સુસાઇડ નોટમાં શું લખ્યું છે? હું જે કાંઈ કરું છું તે મારી મજબૂરી છે. આમાં કોઈનો હાથ નથી. મારા મોતનું કારણ એક જ છે, મારી આરતી મને છોડી ચાલી ગઈ, જેને હું દિલથી પ્રેમ કરતો હતો. આરતી સાથે લગ્ન બાદ મારા છૂટાછેડા થયા હતા. સાસુજીને કહેજો કે ઈશ્વર તમને ખૂબ જ યાદ કરતા. તમે મને દીકરો માનતા હતા તો કેમ કોઈ દિવસ ફોન ન કર્યો? તમે તો માં છો. આરતીને કહેજો કે હંમેશા ખુશ રહે. મેં કસમ ખાધી હતી કે બીજી કોઈ છોકરી નહીં લાવું. તું જ મારી જિંદગી છે. મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો, પણ તું મને ઓળખી ન શકી.
રાજકોટમાં ઓછો પગાર હતો, તને કેમ લાવું, કેમ ઘર ચલાવું? કાંઈક છૂટું થઈ ગયેલું હતું એનું, એટલે એના આઘાતના કારણે એણે આ પગલું ભરી લીધેલ છે અને દોરી વડે ગળે ફાંસો ખાઈ લીધેલ છે આરટીઓ કચેરી અંદર. હા, એમની સુસાઇડ નોટ મળી આવેલ છે, એમાં પણ આજ. નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ, રાજકોટ. ગોંડલના ડાયરામાં અલ્પા પટેલની રમઝટ, જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ. ગોંડલ તાલુકાના રણસીકી ગામે યોજાયેલા ડાયરામાં ગુજરાત સરકારમાં પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા ઉપર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. લોકગાયિકા ઉર્વશી રાદડિયા અને અલ્પા પટેલના ડાયરામાં ઉપસ્થિત મંત્રી જયેશ રાદડિયા પર ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. શાંતિ કન્સ્ટ્રક્શન જામનગરવાળા મનસુખ દેવાણી નામના બિલ્ડર દ્વારા આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 13 મેના રોજ ડાયરામાં મંત્રી પર રૂપિયાનો વરસાદ થયો હતો. નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ, રાજકોટ. મુંબઈ ઇન્ડિયન આઈપીએલ 2017માં ચેમ્પિયન તથા આઈપીએલમાં ત્રીજી વખત ચેમ્પિયન. હૈદરાબાદમાં રાઇઝિંગ પુણેને 1 રને હરાવી આઈપીએલ 2017ની ટ્રોફી કબજે કરી મુંબઈ ઇન્ડિયન ચેમ્પિયન બન્યું હતું. મુંબઈ ઇન્ડિયન આઈપીએલમાં ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે. સૌથી વધુ રન કરનાર ડેવિડ વોર્નરને ઓરેન્જ કેપ સાથે ₹10 લાખની રોકડ રકમ મળી હતી. સૌથી વધુ વિકેટ ઝડપનાર ભુવનેશ્વરને પર્પલ કેપ સાથે ₹10 લાખ. સૌથી વધુ સિક્સર મારનાર ગ્લેન મેક્સવેલને ટ્રોફી સાથે ₹10 લાખનો પુરસ્કાર. વિટારા બ્રિજ ગ્લેમ શોટ યુવરાજ સિંહના નામે નોંધાયો હતો. તેને વિટારા બ્રિજ કાર સાથે ₹10 લાખ રોકડા તથા ટ્રોફી મળી હતી. વોડાફોન સુપરફાસ્ટ 50 નોંધાવનાર સુનિલ નારાયણને ટ્રોફી સાથે ₹10 લાખનો ચેક. ગૌતમ ગંભીરને સ્ટાઇલિશ પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ સાથે ₹10 લાખનું ઇનામ. વિનર ઓફ ધ કેચ સિઝનનો એવોર્ડ સુરેશ રૈનાને મળ્યો હતો. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કચ્છના લોધેશ્વર સંપ હાઉસ લોકાર્પણ બાદ ભચાઉ યોજાયેલી જનસભામાં વડાપ્રધાનનું ઉદ્બોધન, પાણીનું મૂલ્ય તો દુનિયાએ કચ્છ પાસેથી જ શીખવું જોઈએ. વડાપ્રધાનના હસ્તે કંડલા પોર્ટના 996 કરોડના 6 પ્રોજેક્ટના ઉદ્ઘાટન. ભુજમાં 40 કરોડના બસ પોર્ટનું ખાતમુહૂર્ત કરાયું. રાજકોટની આરટીઓ કચેરીમાં યુવાનને આપઘાત કરતા ચકચાર ફેલાઈ હતી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.